नमस्कार, मैं अर्पिता पटेल और आप देख रहे हो न्यूज एक्सप्रेस 24। आज हम आपको गुजरात के औद्योगिक शहर सूरत से एक बेहद गंभीर मामला दिखाने जा रहे हैं, जहां जमीन विवाद ने हिंसक रूप ले लिया है। सूरत के खोड़वाल क्षेत्र में जमीन विवाद बना। विवादों का कारण धमकी, हिंसा और पुलिस की भूमिका पर उठे सवाल। सूरत के खोड़वाल क्षेत्र के पसोदरा पाटिया में एक जमीन विवाद के चलते तनावपूर्ण स्थिति बनी हुई है। मामला तब बिगड़ा जब जमीन से जुड़ी कानूनी प्रक्रिया को दरकिनार कर कुछ लोगों ने दबंगई और धमकी के जरिए कब्जा करने की कोशिश की। करीब 5 वर्ष पहले घनश्याम भाई वल्लभभाई पांभर ने मिलन पांभर और परेश सरदारा के साथ बैंक के माध्यम से एक जमीन का सौदा किया था। इस सौदे में घनश्याम भाई को मूल दस्तावेज सौंपे गए थे और बाद में विधिवत रजिस्ट्री कर दस्तावेज सौंपने का वादा किया गया था, लेकिन दस्तावेज सौंपे नहीं गए, जिसके चलते घनश्याम भाई ने इस मामले को कठोर कोर्ट में चुनौती दी। कोर्ट का हस्तक्षेप और कोर्ट कमिश्नर की कार्यवाही। कानूनी प्रक्रिया के तहत कोर्ट कमिश्नर की नियुक्ति हुई और उन्होंने विवादित स्थल पर कब्जा दिलाने का आदेश दिया। इस दौरान परेश सरदारा के भाई संदीप सरदारा भी मौजूद थे, जो इस कानूनी कार्यवाही के गवाह थे। कथित आरोपी और उनकी पुरानी संदिग्ध गतिविधियां। सूत्रों के मुताबिक मिलन पांभर और परेश सरदारा पर पहले से ही 5-6 एफआईआर दर्ज है। इन पर कॉलोनी घोटाले और जमीन धोखाधड़ी जैसे कई गंभीर आरोप लगे हुए हैं। भारत माता की जय। हूँ घनश्यामभाई वल्लभभाई पांभर। अत्यारे हूँ सूरतथी खूब दूर छूं अने मारो परिवार अत्यारे खूब मुश्केलीमां छे। वृत्ति अर्जुन नाना नाना दीकरा छे અને પત્ની છે મારી અસ્મિતાબેન, એના જીવના ખૂબ જોખમમાં છે। અત્યારે હાલમાં મારો પરિવાર ફસાઈ ગયો છે। મને ફોન ઉપર ફોન આવી રહ્યા છે કે પપ્પા અમને અહીંથી જાનથી મારી દેવા ધમકીઓ આપે છે। ધારિયા, કુવાડા અને બોલેરો આવી અનેક ગાડીઓ લઈને 50 જણા જે અત્યારે સાઈડ ઉપર આવ્યા છે પ્લોટ ઉપર, જે ખોલવડનો પ્લોટ છે, જે મિલને અને પરેશ આ બેએ જે મારી વૃદ્ધ માતાને વેચેલો, જે આજ 5 વર્ષ પહેલા એને વેચેલો, વ્હાઇટના પૈસા એના ખાતામાં ગયેલા। 2022માં કઠોર કોર્ટની અંદર દાવો કરેલો, કોર્ટ કમિશન થયેલું, કોર્ટની સાક્ષીએ અમને કબજો આપેલો, ઓરિજિનલ દસ્તાવેજ આપેલો। આટલું બધું થયા છતાં અને એને આ મિલકતને પચાવી પાડવા માટે 3000 વારના પ્લોટનો પચાવી પાડવા માટે થઈને મારી ઉપર લેન્ડ ગ્રેબિંગની ખોટી ફરિયાદ કરી। રેવન્યુ દાવો હોવા છતાં, કોર્ટનો નિર્ણય હોવા છતાં કે આ દાવો હોય તો લેન્ડ ગ્રેબિંગ ન થાય, છતાં લેન્ડ ગ્રેબિંગ કરી પાછળથી ભરવાડું અને એવા લુખા તત્વોને લઈ અને હું જ્યાં હાઈકોર્ટમાં ગયો છું, મારી આવતી 5 તારીખ છે એ પહેલા કબજો લેવા માટે અને મારા પરિવારને દબાવી, મારી, ધમકાવી અને મારી નાખશે એવો મને અત્યારે વારંવાર ફોન આવી રહ્યો છે। જેથી મારી નમ્ર અરજ છે કે આ પોલીસ મશનરીને એને પૈસા આપ્યા છે એવું એને કીધું। મારા છોકરાને કે મેં 50 લાખ રૂપિયાનો વહીવટ કર્યો છે કામરેજ પોલીસ સ્ટેશને અને મેં બધાને પૈસા ખવડાવીને કર્યું છે। તારા બાપનું ને તારું કાંઈ નહીં આવે, હું પતાવી દઈશ, તું એક જ છો અને જીવનો જઈશ। અને મારો છોકરો ખૂબ ગભરાઈ ગયો છે। હાલ અત્યારે ત્યાં મેં માણસોને કીધું છે, મારા મિત્રોને કીધું છે કે તમે જાઓ અને દોડો। અને હું મીડિયાને 2 હાથ જોડી, અભિનય અંગ છે મીડિયા છે એ આપણું અભિનય અંગ છે બીજું, તો હું પ્રાર્થના કરું છું કે આજ સરકારને અને પોલીસ તંત્રને કે આ પોલીસ તંત્રનો પહેલેથી દુરુપયોગ કરતા એવા છે। આની ઉપર 5 એફઆઈઆર છે નીલકંઠ ટાઉનશીપ સુરતમાં બનાવી અને ત્યાં પાયાગારી લોકોના નામે ફ્લેટ ઉપર 20 કરોડની લોન લઈ ટાઉનશીપ ન બનાવી અને કાંઈ ન કર્યું, છતાંય કે અમારું કોઈએ કાંઈ ઉખેડી લીધું નથી અને કોઈ કાંઈ કરી શકવાના નથી અમને। એટલે તમે આ પ્લોટ અમને સોંપી દો, અમને ખબર છે અમે પૈસા ચૂકવા, છતાંય અમારે કાંઈ તમને દેવાનું થતું નથી, નકર જાનથી મારી નાખશું અને અમને પોલીસ અમારી હારે છે। તમે 100 નંબરમાં ફોન કરવો હોય તો કરો, જેમાં કરવો હોય એમાં કરો, આવી અમને ધમકીઓ આવે છે। એટલે જેથી હું નમ્ર પ્રાર્થના કરું છું કે જટ વહેલી ને વહેલી તકે મને પ્રોટેક્શન મારા પરિવારને કરો ને જો કાંઈ થશે તો કામરેજ પોલીસ સ્ટેશનની એસીપી ડીવાયએસપીની જવાબદારી રહેશે। મારા પરિવારને કાંઈ પણ ઈજા થઈ તો। जय भारत माता की जय। आज जब घनश्याम भाई पर घर पर नहीं थे, मिलन और परेश अपने समर्थकों के साथ मौके पर पहुंचे। उन्होंने घनश्याम भाई के पुत्र अर्जुन और पुत्री ऋतिबेन को धमकाया कि यदि यह स्थल खाली नहीं करते तो उन्हें जान से मार दिया जाएगा। इसके बाद करीब 30-40 लोग की भीड़ ने जमीन पर जबरन घास डाल दिया और वहां गायों को छोड़ दिया। पुलिस की भूमिका पर सवाल। जब पीड़ित परिवार ने 100 नंबर पर कॉल कर पुलिस को सूचना दी तो पुलिस 50 मिनट बाद पहुंची, लेकिन जब पुलिस आई तो उसने आरोपियों के खिलाफ कोई कड़ी कार्रवाई करने के बजाय खुद कॉल करने वालों को ही पुलिस चौकी बुलाकर दबाव बनाया, धमकाया और बयान लेकर छोड़ दिया। ઘનશ્યામભાઈ પાંભર છે અને અમારા પપ્પા અહીંયા છે નહીં,
તો એ લોકોનો ફાયદો ઉપાડીને મિલન પાંભર અને પરેશ પાંભર એ લોકો અહીંયા સરદારા જે લોકો અહીંયા આવ્યા અને બહુ દિવસો પછી આવીને અચાનકથી એ લોકોએ કબજો કરી લીધો. એટલે બહુ બધા માણસો બી અહીંયા બોલાવી લીધા. તે અમને ધમકીઓ બી આપે છે કે તમે કંઈ કરશો તો અમે તમને મારવાની બી ધમકીઓ આપે છે. પપ્પાને એ લોકો નથી, એનો એ લોકો ફાયદો ઉપાડે છે. અને અમને પોલીસવાળા બી અહીંયા આવેલા અને અમને કીધું કે તમારે બેવને પોલીસ સ્ટેશને જઈને અરજીને એવું બધું કરો. પણ હવે અમે બે એકલા છીએ અને નાના છીએ તો અમે બે હવે શું કરીએ? ધમકી કોઈ આપી નથી. જે એલા માણસો છે એ લોકોએ કે આ બધું ખાલી કરી દો, અમારી જમીન છે, બટ એની નથી. અમારી પાસે એના પુરાવા બી છે ને એવું બધું છે. પણ હવે કોર્ટમાં સ્ટે માટે બી અમે રજૂ કરેલો છે, કઠોર કોર્ટમાં બી. 5 તારીખ છે હાઈકોર્ટ અને 5 તારીખ છે અમારી. હવે 5 તારીખે અમારે પાછું કોર્ટમાં છે અને અમારી સેફટી માટે બી સાઈડ સર્વા વિનંતી અમે વિનંતી કરીએ છીએ કે નિરંતરસ ખાતેની આવી શક્તિ થઈ ગયા. હા, એને લાંબા છો. હા, તમે બે નાના છો, તમે બે આનાથી દૂર રહ્યો. તમારા પપ્પાને અમારે લેના દેના છે, પણ પપ્પાને એ લોકો નથી તો અહીંયા કોર્ટને તો ઊભું રહેવું જ પડશે. નકર એ લોકો એમને મતલબ લઈ લેવાની ધમકીઓ આપે છે કે આ અમારી જ છે એટલે તમે ખાલી કરી દો, નકર અમે તમને મારતું ને આવી તો બધું કરે છે. અને હર્ષસંઘવી સાહેબ અને પોલીસને મારી વિનંતી છે કે અમને પ્રોટેક્શન આપો, નકર કાંઈ બી થશે તો જિમ્મેદારી તમારી રહેશે. મારું નામ ભૂતકી ઘનશ્યામભાઈ પાંભર છે. અમે આ ખોલવડ વિસ્તારમાં છીએ. આ અમારી જમીન છે. મારા પપ્પા અત્યારે બહાર છે અને અચાનકથી 2 લોકો મિલન પાંભર અને પરેશભાઈ પાંભર એ લોકોએ અહીંયા અમારા જમીન ઉપર કબજો કરવાની કોશિશ કરી. બહુ બધા લોકોને લઈને આવી ગયા હતા. હજુ આ લોકો અહીંયા જ છે. મિલનભાઈ ને પરેશભાઈ બહાર ચાલ્યા ગયા છે, પણ એના માણસો અહીંયા જ છે. 10-15 લોકોને લઈને આવી ગયા હતા. અમને ધમકીઓ આપે છે કે જમીન ખાલી કરો, નહીંતર અમે કાંઈ બી કરી શકીએ છીએ. અત્યારે મારા પપ્પા ઘરે નથી તો અમે કાંઈ એક્શન લઈ શકીએ એમ નથી. એ આવે પછી અમે એક્શન લઈ શકીએ. આ વસ્તુનો એ લોકોએ ફાયદો ઉપાડ્યો છે કે મારા પપ્પા ને મમ્મી ઘરે નથી. મમ્મી છે પણ પપ્પા નથી, જે એક્શન લઈ શકે એ ઘરે નથી. એટલે એ લોકોએ આ વસ્તુનો ફાયદો ઉપાડીને અહીંયા માણસોને લઈને આવી ગયા છે. બપોરના હેરાન કરે છે, જતા નથી. એ 2 ચાલ્યા ગયા છે. હવે માણસોને અહીંયા જ મૂકીને ગયા છે કે તમે ખાલી કરો ને ત્યારે અમે કાંઈ બી કરી શકીએ. અમારી પાસે ઓરિજિનલ દસ્તાવેજ છે અને વ્હાઇટની એન્ટ્રી છે કે અમે આ જમીન ખરીદી હતી. પણ એ લોકોએ અમને પહેલા કીધું અને અમે વ્હાઇટની એન્ટ્રી કરી દીધી અને પછી અમારા નામે જમીન ના કરી. અમારી પાસે ઓરિજિનલ દસ્તાવેજ પણ છે. પોલીસવાળા અહીંયા આવ્યા અને એ લોકોએ એવું કીધું કે તમે આ જમીન ખાલી કરો, અમે કાંઈ જાણતા નથી અને તમારે એવું હોય ને તો પોલીસ સ્ટેશને જાઓ. અમારું આ લોકો હારે મળી ગયેલા છે. અમને ખાલી કરાવવાનું કહે છે અને એવું કહે છે કે તમે પોલીસ સ્ટેશને જાઓ. હવે હું ને મારો ભાઈ પોલીસ સ્ટેશને જઈને શું કરવાના? અમે નાના છીએ હજી, અમને કેવી થોડી ખબર પડે. મારા પપ્પા આવે પછી ખબર પડે ને બધી વસ્તુની. એક્શન એ લેવાના છે. અમે પોલીસ સ્ટેશને જઈને શું એક્શન લેવાના? અમારી પાસે પ્રૂફ પણ છે એટલે અમે એક્શન લેવાના છીએ. અમારી પાસે પ્રૂફ છે, અમે સબમિટ કર્યા છે. ફાઇલ અમારી પાસે અરજી કરેલી છે અને કોર્ટનો કઠોર કોર્ટનો ઓર્ડર આવ્યો છે. આની પહેલા અમે આની ઉપર અરજી કરેલી જ હતી કે આ અમારી છે અને અમે કોર્ટ કફિશન કરીને કબજો લઈ લીધો હતો. એટલે આ જમીનનો કબજો છેલ્લા 10 વર્ષથી અમારી પાસે જ છે. આજે અચાનકથી એ લોકોએ આવીને આવું કર્યું. 10 વર્ષથી અમારી પાસે છે. અમે એ લોકોની સામે કોર્ટ કમિશન કર્યું છે. એ પરેશ સરદારાનો ભાઈ પણ હતો જ્યારે અમે આ જમીનનો કબજો લીધો હતો ત્યારે. એ લોકોએ મંજૂરી આપી હતી અને હવે એ લોકો પાછા મારા પપ્પા નથી એ વાતનો ફાયદો ઉપાડીને પાછી જમીન હથિયાવા માંગે છે. इस घटना के बाद किसी भी तरह की कानूनी कार्रवाई नहीं की गई, जिससे पुलिस की निष्क्रियता पर सवाल उठ रहे हैं। हमने इस विषय पर कानूनी विशेषज्ञों से बात की और ये जानने की कोशिश की कि पीड़ित परिवार के पास क्या कानूनी विकल्प उपलब्ध है। हाई कोर्ट या सुप्रीम कोर्ट में अपील कर अगर स्थानीय पुलिस निष्क्रिय है और दबंगों का समर्थन कर रही है तो गुजरात हाई कोर्ट या सुप्रीम कोर्ट में याचिका दाखिल कर पुलिस की भूमिका पर सवाल उठाया जा सकता है। अनुच्छेद 226 के तहत हाईकोर्ट में रिट पिटीशन। संविधान के अनुच्छेद 226 के तहत हाईकोर्ट में रिट पिटीशन दायर कर पीड़ित परिवार न्याय की मांग कर सकता है। इस प्रक्रिया के तहत कोर्ट पुलिस को निष्पक्ष कार्रवाई करने का निर्देश दे सकता है। राष्ट्रीय मानवाधिकार आयोग और पुलिस शिकायत प्राधिकरण में शिकायत।
अगर पुलिस ने अपनी ड्यूटी पर लापरवाही बरती है तो पीड़ित परिवार राष्ट्रीय मानवाधिकार आयोग NHRC और पुलिस शिकायत प्राधिकरण पुलिस कंप्लेंट अथॉरिटी में शिकायत दर्ज करा सकता है। IPC धाराओं के तहत केस दर्ज करवाना धारा 506 आपराधिक धमकी के लिए, धारा 441 और 447 अवैध रूप के किसी संपत्ति पर कब्जा करने के लिए, धारा 1200B साजिश रचने के लिए, धारा 34 एक साथ कई लोगों द्वारा किए गए अपराध के लिए। न्यायिक हस्तक्षेप की मांग। अगर पुलिस प्रशासन उचित कार्रवाई नहीं कर सकता है तो पीड़ित पक्ष अदालत से अपील कर न्यायिक हस्तक्षेप की मांग कर सकता है। सरकार और प्रशासन से अपील। पीड़ित परिवार ने पुलिस कमिश्नर सूरत और गृह मंत्री श्री हर्ष संघवी से अपील की है कि वे इस मामले में तत्काल हस्तक्षेप कर और परिवार की सुरक्षा सुनिश्चित करें। हमारी सरकार और प्रशासन से अपील है कि इस मामले की गहराई से जांच कर दोषियों के खिलाफ कड़ी कार्रवाई करें ताकि आम नागरिकों को न्याय मिल सके और कानून का भय बना रहे। न्यूज़ एक्सप्रेस 24 का मानना है कि आम नागरिकों के साथ इस तरह की घटनाएं निंदनीय है और प्रशासन को निष्पक्षता से कार्रवाई करनी चाहिए। हमारी टीम इस खबर पर लगातार नजर रखेगी और आपको इस मामले में आगे की अपडेट देती रहेगी। अगर आप भी इस मामले में संबंधित कोई जानकारी हमारे साथ साझा करना चाहते हैं तो हम नीचे दिए गए कॉन्टैक्ट डिटेल्स पर संपर्क करें। आप देख रहे थे न्यूज़ एक्सप्रेस 24 में थी अर्पिता पटेल। बने रहिए हमारे साथ, देखते रहिए सच्ची और निष्पक्ष खबरें।